जय माताजी, जय श्री कृष्ण मित्रों। तो स्वागत है आज अपना नवा विडियोनी अंदर मित्रों। तो आजनी रेसिपीनो विडियो है एमां तमे जोई शको हो गलकानुं शाक बनाववानुं है। तो बेन है अत्यारे सुथारवानुं काम चालू कर्युं है। આપણે કહેવાય કે અત્યાર સુધીમાં જે રેસીપીના વ્લોગ મૂક્યા એમાં કહેવાય કે આની રેસીપી નહોતી મૂકી, તો કીધું ચાલો આજે આની રેસીપી છે એ પણ આપણે તમને બતાવી દઈએ। જે તુરિયા એટલે કે ગીસોડાનું શાક બનાવી એ જ રીતનું હોય આમાં, તો એ આગળ આપણે પ્રોસેસ બધી બતાવશું। તો જરૂર વિડીયોમાં બિના રહેજો અને નવા મિત્રો આવ્યા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। જો જે ગલકા છે કારણ કે આપણે કરના હોય એવા તો ન થાય, માર્કેટમાંથી લાવી એટલે, કેમ કે એક દિવસ જે ખેડૂએ વાયા હોય એ અહીંયાથી ઉતારી અને માર્કેટ સુધી પહોંચાડે અને પછી માર્કેટમાંથી જે કહેવાય કે લારીવાળાને એ બધા લાવતા હોય વેચવા માટે, તો એ લાવે ને પછી આપણી પાસે પહોંચે એટલે થોડાક સુકાઈ ગયા જેવા તો થઈ જાય, કેમ કે અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ જાય હવે, એટલે થોડોક ફરક એમ પડે। બાકી ઘરનું હોય તો જોરદાર તાજે તાજા, કેમ કે વાડીએથી આપણે સાંજે ઉતારીને લાવી તો સાંજે કરીએ અથવા તો બીજે દિવસ સવારે, એટલે એટલો ફેર પડે। અહીંયા સુધારવાનું કામ એ બોને ચાલુ કર્યું છે। આ બાજુ બા એ રોટલી અત્યારે બનાવે છે। થોડાક આપણે આ સાઈડ ગઈએ કેમ કે એ બાજુ ધુમાડો આવતો હતો। તો આપણે આ વિડીયોમાં કમેન્ટ કરીને જણાવજો કે કેટલા મિત્રોને દેશી ચૂલાની રસોઈ કે મસ્ત લાગે, કેમ કે અત્યારે ગેસ આવતા કે દેશી ચૂલાની રસોઈ ગામડામાં તો જો કે બનતી હોય, પરંતુ સિટીમાં બહુ ઓછી હોય। હવે ગામડામાં પણ ગેસ વધી ગયા છે, પરંતુ તો એ ચૂલા જેવી મસ્ત રસોઈ તો બને જ નહીં। અત્યારે અહીં ઘઉંની રોટલી બને છે, જે બાજરાના રોટલા પણ બનાવવાના, પરંતુ એ તો આપણે ઓલરેડી એક વિડીયોમાં આગળ પણ વાત કરી કે હવે ઉનાળાની સિઝન આવીને એટલે બાજરાના રોટલા તો ગરમમાં ગરમ હોય ને તો ભાવે, બાકી બપોરે પછી ન મજા આવે, એટલે રોટલી થોડીક વધુ બને અને રોટલા એ એક કે બે જ બને। તો મિત્રો અહીંયા આપણે તમને બતાવી દઈએ તો આપણે જેનું શાક બનાવવાનું છે એમાં લસણનો પેસ્ટ એડ કરવો છે, એટલે બોન છે અત્યારે લસણની કર્યું છે એ ખાંડે છે। બાકી તો આ બાજુ આપણે તમને થોડુંક બતાવી દઈએ તો જો મરચાંનું કટિંગ કરી લીધું છે, ગલકાનું પણ કટિંગ થઈ ગયું, અને ટમેટા કાપવાના તો એ પહેલાં ધોવાના છે આખા પાણી, અને ગલકા પણ ધોવાના છે, પરંતુ ટમેટા એ પહેલાં ધોવા પડે એ તો આપણને ખ્યાલ જ છે। એનું કટિંગ કર્યા પછી ન ધોઈએ કે એટલે પહેલાં આખા ટમેટા ધોઈ નાખી, ને આ બાજુ કહે કે રોટલાનું કામ તો એ થઈ ગયું છે। તો અહીંયા કણે રોટલી છે એક ગાને આપવા માટે જવાની છે, તો ઠરવા માટે મૂકી અત્યારે આપણે, થોડીક ઠરી જાય પછી ગાને આપી આવી। તો જો ટમેટા એ ધોઈ ગયા ને હવે ગલકા જે આપણે કઈ પાસે ધોવાનું કામ ચાલુ।